નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિડીયો ઘણો લેટ બની રહ્યો છે કેમ કે શેડ્યુલ ઘણો ટાઈટ રહી છે છેલ્લા એક વીકથી, અને હજુ પણ કદાચ એકાદ બે વીક આવું રહી શકે. બરાબર, પણ એટલે આપણે વધારે કોઈ ચર્ચા નહીં કરીએ. બરાબર, ઉડતી નજર નાખશું આજના માર્કેટ વિશે અને આવતીકાલની એક્સપાયરી વિશે. બરાબર, કેમ કે આજે 4 પ્રીમિયમ ટોટલ સમજવાના છે તો થોડી સ્પીડ રાખશું. મોસ્ટ ઓફ વિડીયોની અંદર હું તમને સમજાવું છું કે ભાઈ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય કે ગેપ અપ ઓપન થાય, ગઈકાલનું જે ક્લોઝિંગ હોય છે આગળના દિવસનું એના માટે સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સનું કામ કરે. ડાઉન ઓપન થાય તો રેઝિસ્ટન્સ અને ઉપર ઓપન થાય તો સપોર્ટ. સેમ વસ્તુ એ જ થઈ. અહીંથી જ્યારે માર્કેટ ઉપર ગયું તો આ એરિયામાંથી શું લીધો? રેઝિસ્ટન્સ, ને ત્યાંથી ડાઉન. જ્યારે ગઈકાલે મેં તમને આ 112નું લેવલ બતાવ્યું હતું કે ભાઈ 26,112 માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. મોર્નિંગમાં માર્કેટ એ જ એરિયામાં ઓપન થયું, ઉપર ગયું, ફરી પાછું એરિયામાં આવ્યું, સપોર્ટ લીધો અને ફરી અહીંથી એક અપસાઇડનો મૂવમેન્ટ આપી. તો બંને બાજુની મૂવમેન્ટ જોવા મળી. પ્રીમિયમમાં જોઈ લઈએ, ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રીમિયમ જોશું. પણ સૌથી પહેલાં જોઈ લઈએ આપણે કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ હતું ભાઈ 26,200નો કોલ. આની અંદર આપણે ચર્ચા થઈ હતી કે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ડાયરેક્ટ 121ની ઉપર આવશે ને તો આપણે આમાં બુલિશ થશું, અને યા તો આ પ્રીમિયમ 78ની આજુબાજુ આવે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરશું. આ લેવલ હતું નહીં, આ લેવલ પાછળથી મેં મારેલું છે 42. બરાબર, તો આ લેવલ હતું નહીં, આ યાદ રાખજો. પણ નહીતર હું અમુક મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ લેવલ તો હતું નહીં, પણ એ આજે દિવસ દરમિયાન મારેલું છે. બરાબર, લાઈવ માર્કેટમાં. તો મોર્નિંગમાં એક સરસ મજાની એક સ્ટ્રોંગ કેન્ડલથી અહીંયાથી એક સ્વિંગ ક્રિએટ થયો અને ફરી ક્યાં આવ્યું તો કે ડીપ આવ્યું અને આ લોને બ્રેક કર્યો નથી. તો અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી. એક મિત્રનો મેસેજ હતો કે સાહેબ મને કહેજો કે આજે એન્ટ્રી ક્યાં બનતી હતી. તો મોર્નિંગમાં આ પ્રીમિયમ ડાયરેક્ટ 50% તૂટી ગયું હતું ભાઈ. તો પછી અહીંયા જો એક સરસ મજાની આ પિનબાર કેન્ડલ બનતી હોય અથવા તો હેમર બનતી હોય તો અહીંયા એન્ટ્રી બની શકે. ક્યાં સુધી તો કે આ ક્લોઝિંગ સુધી. ત્યાં સુધી માર્કેટ ક્લિયર આવ્યું. ધારી લો અહીંયા એન્ટ્રી કરવા નથી પહોંચ્યા તો અહીંયા ડીપ આવ્યું, ફરી અહીંયાથી એક પોઝિટિવ એક બે કેન્ડલ જોવા મળી તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી તો કે અહીંયા સુધી આવ્યું જ છે. બરાબર, તો હંમેશા વસ્તુ સમજવાની કે ભાઈ માર્કેટની અંદર હંમેશા જ્યાં સુધી આગળનો હાઈ બ્રેક નથી થતો, બરાબર, ત્યાં સુધી નાની નાની મૂવમેન્ટો જોવા મળી. જો સૌથી પહેલાં મોટી મૂવમેન્ટ, પછી એનાથી નાની અને પછી એનાથી નાની, અને જેવો આ લો બ્રેક થયો ને એટલે આ પણ બ્રેક થયો, આ પણ બ્રેક થયો. બરાબર, બધા લો ધીમે ધીમે ડાઉન માટે બ્રેક થઈ ગયા. સરસ મજાની એક મૂવમેન્ટ આપણે આ જોવા મળી અને બીજી આ જોવા મળી. બરાબર, હવે જોઈ લઈએ આપણે કે પુટના પ્રીમિયમની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી ખરી, જેથી કરીને આપણે પણ ખ્યાલ પડે. હવે ગઈકાલના લગભગ ફૂલ વિડીયોમાં કીધું હોય કે નહીં ખબર નથી, પણ શોર્ટ વિડીયોની અંદર મેં ક્લિયર વસ્તુ કીધી હતી કે ભાઈ આ જે ઝોન છે ને આ, બરાબર, 60ની આજુબાજુનું, બરાબર, એ માર્કેટ માટે સપોર્ટનું વર્ક કરશે. જો ઉપર ઓપન થઈ ગયું ને તો આ એરિયામાં આવીને સપોર્ટ લેશે, અને એ જ એરિયામાંથી માર્કેટે શું કર્યું છે? સપોર્ટ લીધો છે, ત્યાંથી બાઉન્સ બેક કરી ગયું. ધારી લ્યો કે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યું તો અહીંયા તમને ખબર નથી કે અહીંથી માર્કેટ બાઉન્સ થઈ જશે, બરાબર, પણ સેકન્ડ ટાઈમ આવ્યું અને એ જ એરિયામાં સપોર્ટ લીધો તો અહીંથી એન્ટ્રી બને. આપણી ટાર્ગેટ આપણો આ હોય તો એક ક્લિયરલી ટાર્ગેટ આપ્યો છે. પણ આ વસ્તુ જો તમે શીખો, સમજો અને રેગ્યુલર વિડીયોની અંદર હું જે વસ્તુ સમજાવું છું એ સમજવાનો પ્રયત્ન કરો તો માત્ર લેવલ ડ્રો કરવા માટે આવતા હોય તો ભેગું થઈ શકે નહીં. સેન્સેક્સની અંદર શું થયું હતું? 85,000નો પુટ હતો, તો પુટની અંદર એક સરસ મજાની 149થી લગભગ 275 સુધીની એક જેકપોટ મૂવમેન્ટ જોવા મળી. મેં જેમ કીધું એમ કે ફર્સ્ટ ટાઈમમાં તમને ખબર નથી, આ કદાચ મૂવમેન્ટ જતી પણ રહી, પણ સેકન્ડ ટાઈમ અહીંયા આવ્યું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી
બને ભાઈ, બરાબર. અથવા તો અહીંયાથી પણ બને ને કરી હોય ને એન્ટ્રી, તો એ તમારો ટાર્ગેટ આ હાઈ હોય. કયો? આ હાઈ. તો એ માર્કેટે કમ્પ્લીટ આપ્યું છે ભાઈ. બીજી એક એન્ટ્રી આ એરિયા ઉપરથી હતી, બરાબર, અહીંયાથી. તો અહીંયાથી એક નાનો એવો ટાર્ગેટ મળ્યો છે, બરાબર. અને થર્ડ એન્ટ્રી અહીંયાથી હતી, એમાં પણ નાનો એવો ટાર્ગેટ મળ્યો છે. એટલે આજે કોલ અને પુટના બંને પ્રીમિયમની અંદર શું થયું છે તો કે પહેલાં મોટો ટાર્ગેટ, પછી એનાથી નાનો અને પછી એનાથી નાનો, આવું થયું છે, બરાબર. તો આમાંથી ગમે તે એક ટાર્ગેટ પણ લીધો હોય ને તો પણ સારો એવો પ્રોફિટ થઈ શકે ભાઈ, બરાબર. હવે મહત્વની વસ્તુ ભાઈ, આવતીકાલે શું થઈ શકે, કેમ કે 4 પ્રીમિયમનું એનાલિસિસ કરવાનું છે, તો આપણે થોડી સ્પીડ રાખશું. નિફ્ટી જો ભાઈ, આ જે રેન્જ છે ને દેખાય છે 26,194 અપસાઇડ માટે અને 26,109 ડાઉન સાઇડ માટે. હવે આ સ્ટ્રોંગ રેન્જ બાઉન્ડ એરિયા છે, આની અંદર માર્કેટ નાગિન ડાન્સ કરી શકે, બરાબર. તો શું કરી શકાય તો કે ભાઈ આ અહીંયા થોડું ડીપ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સુધી બેસી શકાય. ક્યાં સુધી? 26,194. 26,194 ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બીજી એના ઉપર ક્લોઝ થાય અને ત્રીજી કેન્ડલ આ લેવલને રિટેસ્ટ મારતી દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 26,281. હું અહીં સુધી વિચારું છું, આનાથી વધારે વિચારતો નથી. આની ઉપર નીકળો તો માર્કેટ બ્લાસ્ટ થઈ જાય. 373, એના ઉપર 450 અને એની ઉપર 503. આ લેવલો જોવા મળી શકે, પણ ક્યાંથી? 281ની ઉપર નીકળે તો અને તો જ. ડાઉન સાઇડ માટે જો આ એરિયામાંથી ક્યાંયથી એક સ્ટ્રોંગ શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળે ને ફરી એનું રિટેસ્ટ આવે ત્યાંથી શોર્ટ કરી શકાય. પહેલો ટાર્ગેટ આ, બીજો આ લો અને ત્રીજો 26,000. અહીંયા સુધી વિચારું છું હું. ડાયરેક્ટ ઉપરથી જો શોર્ટની પોઝિશન આવશે ને તો હું વધારે વિચારતો નથી. ધારી લ્યો કે અહીંથી ડાયરેક્ટ જ આ એરિયામાં ઓપન થયું અને આને બ્રેક કર્યું તો ફરી આનું એક રિટેસ્ટ કરવા દેજો. તો પહેલો ટાર્ગેટ 26,015 અને આનાથી નીચે જાય તો સ્લોલી 25,910 સુધી આવી શકે, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લો પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. વધારે કોઈ મગજ મારતા નહીં. જો મોર્નિંગમાં આ પ્રીમિયમ 57થી લઈને 62-63 સુધીમાં ક્યાંય મળી જાય અને સપોર્ટ લેતું દેખાય તો ભાઈ બિનદાસ એન્ટ્રી કરી શકાય. અને 75ને બ્રેક કરી દઈને તો 106, એનાથી ઉપર 120 અને એનાથી ઉપર 141 સુધી જઈ શકે. આનાથી વધારે હું નથી વિચારતો, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. ધારી લ્યો સેકન્ડ કન્ડિશનમાં ઉપર ગેપ અપ ઓપન થઈ જાય અને 75ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. તો પહેલો ટાર્ગેટ જે હાઈ છે તે, બીજો 141 અને ત્રીજો 179 સુધી જઈ શકે. આ બે જ કન્ડિશન છે. 57ની નીચે ગયું, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દઈ તો ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જાજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર પુટનું પ્રીમિયમ છે 26,100 પુટ, 2600 પી. શું થઈ શકે ભાઈ આમાં? હાલની પોઝિશનમાં પ્રીમિયમ બ્રેકડાઉન છે. મારા મત મુજબ આની જગ્યા 37થી લઈ 44 સુધી ક્યાંય પણ સપોર્ટ લઈ, બરાબર, આ એરિયામાં તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 74 અને આનાથી ઉપર નીકળે તો 100, બરાબર. આ ટાર્ગેટ માટે જઈ શકીએ. આનાથી વધારે હું વિચારતો નથી. અહીંયાથી મળે તો સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય. ક્યાં? 74ની ઉપર અથવા તો આ હાઈની ઉપર. તો પછી ભાઈ આ લેવલ આવીને સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે તો પણ આની અંદર એન્ટ્રી કરી શકાય. ને 109ને બ્રેક કરી દઈને, બરાબર, તો 137 અને એનાથી ઉપર જાય તો 178 સુધી જઈ શકે. આ સેકન્ડ પોસિબિલિટી કેની? ગેપ ડાઉનની. ધારી લ્યો કે ગેપ ડાઉન થાય માર્કેટ અને આ પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર ઓપન થાય ને રિટેસ્ટ મારે ને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, બરાબર. આ યાદ રાખજો. હવે જોઈ લે સેન્સેક્સના બે પ્રીમિયમ, કે ભાઈ એની અંદર શું થઈ શકે. હવે સેન્સેક્સનું પ્રીમિયમ છે 85,000નો કોલ, 85,000નો
કોલ. શું થઈ શકે ભાઈ? હાલની પોઝિશનમાં પ્રીમિયમ હાઈવે ઉપર છે, બરાબર. મોર્નિંગમાં જો ભૂલમાં 82 લઈને 92 સુધીમાં ક્યાંય પણ આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 136ને બ્રેક કરી દે ને આ લેવલને, બરાબર, તો 226 સુધી જઈ શકે. 226ની ઉપર નીકળે તો 302 સુધી જઈ શકે. સેકન્ડ પોસિબિલિટી, આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય અને અહીંયા ડીપ આવે, અથવા તો આ એરિયા સુધી ડીપ આવે, ક્યાં 136 સુધી, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને આ લેવલ બ્રેક કરે ને 226ને તો 302 અને એનાથી ઉપર 370 આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. ક્લિયર રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. હવે લાસ્ટ પ્રીમિયમ જોઈ લઈએ, કેમ કે આજે સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે આપણે કોઈ ચર્ચા કરશું નહીં, બરાબર. આપ સૌ મિત્રો એટલી રાહ જોવો છો તે બદલ ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો તમામનો, બરાબર. અને ખાસ અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયોની અંદર જે લેવલ આપવામાં આવે છે માત્ર ને માત્ર મારા એક્સપિરિયન્સના દમ ઉપર એજ્યુકેશન માટે આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી, બરાબર. આપે રિયલ મનીથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, બરાબર. અને મારા નામ ઉપર જો કોઈ પેડ ગ્રુપ કે પેડ ચેનલ બતાવી અને તમને એડ કરતું હોય તો મારી કોઈ પેડ ચેનલ પણ નથી અને પેડ ગ્રુપ પણ નથી, બરાબર. તો મારા નામ ઉપર કોઈને એક પણ રૂપિયો દેવો નહીં, બરાબર. આ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી, બરાબર. તો હવે જોઈ લ્યો 84,900નો પુટ, 84,900નો પીઈ. શું થઈ શકે ભાઈ આમાં? તો કે ભાઈ આ પ્રીમિયમ જો ભૂલમાં 55થી લઈ અને 65 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, 50થી લઈને, આમ તો ક્યાંથી 50થી આ એરિયામાંથી લઈને ક્યાંયથી પણ તમને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? તો કે આ ક્લોઝિંગ બીટ કરી દે ને 115, તારી લ્યો કે 50-55 કરી અને 115 બીટ કરી દે ને તો 148 અને એનાથી ઉપર નીકળે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે સ્ટ્રોંગ રીતે તો 215 સુધી પણ જઈ શકે. બીજી પોસિબિલિટી, ગેપ અપ ઓપન થઈ જાય આ પ્રીમિયમ 215ની આજુબાજુ, પછી આ લેવલ ઉપર આવે 148 અથવા તો આ ક્લોઝિંગ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. અને 148ને બ્રેક કરી દે તો 215 અને એનાથી ઉપર જાય તો 280 અને 301 સુધી પણ જઈ શકે, બરાબર. તો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન કેવું રહ્યું એ ખાસ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો. કાલની કોમેન્ટો થોડી પાછી ઓછી થઈ છે, જ્યાં સુધી જગાડીએ ત્યાં સુધી તમે જાગો છો, વળી પાછા ભૂલી જાઓ છો. તો તમે તમારું કાર્ય ન ભૂલતા, કેમ કે હું રાતે 12 વાગે પણ જો મારું કાર્ય કરતો હોય તો એટલું સપોર્ટ તો કરવો જોઈએ કે ભાઈ કમસે કમ તમારાથી 2 કોમેન્ટ તો બને. એક વ્યક્તિથી એક કોમેન્ટ તો કમસે કમ દિવસની રિવ્યૂની બને કે ભાઈ તમે આજે શું કર્યું છે ને શું હું શીખા છો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.